નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ સરકારી સહાયમાં। તો મિત્રો આજના વિડીયોમાં જે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ખેડૂતોને કૂવો કે બોર માટે અહીં રૂપિયા 1,49,400 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। યોજનામાં અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો યોજના વિશે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આ જે યોજના છે તે જે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ છે તેના દ્વારા આપવામાં આવેલી છે। અહીં જે ખાનગી બંધ જે ટ્યુબવેલ કે કુવાઓ છે તો તેઓને ભૂગર્ભ જળના રિચાર્જ માટેની જે ભાગીદારી યોજના છે તે યોજનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। વિગતવાર માહિતી મેળવીએ તો કે રાજ્યમાં બંધ જે ટ્યુબવેલો અથવા તો જે કુવાઓ શક્ય હોય તેવા કિસ્સાઓમાં ભૂગર્ભ જળ રિચાર્જની કામગીરી માટે ઉપયોગ કરી શકાય। તો આવા સ્ટ્રક્ચરોનો ઉપયોગ ભૂગર્ભ જળ રિચાર્જ માટે ઓછા ખર્ચે થઈ શકે છે અને આ જે કામગીરી છે તે લોક ભાગીદારીથી વ્યાપકપણે હાથ ધરવામાં આવે તો રિચાર્જની જે પ્રવૃત્તિ છે તેને વધુ વેગ આપી શકાય છે અને મોટા પ્રમાણમાં જનજાગૃતિ લાવી અને અમલીકરણ કરવામાં આવે તો જે લાંબા ગાળે બંધ પડેલા જે ટ્યુબવેલ અથવા તો જે કુવાઓ છે તે પુનઃજીવિત થવાની પણ સંભાવના રહે છે અને ભૂગર્ભ જળ રિચાર્જ થવાના કારણે ભૂગર્ભ જળ ઊંચા આવશે તેમજ જે ટ્યુબવેલો કે જે કુવામાં પાણીના તળો છે તે પણ ઊંચા આવશે। તો આ માટે રાજ્ય સરકાર દ્વારા લોક ભાગીદારીથી ભૂગર્ભ જળના રિચાર્જ માટે બંધ પડેલા જે ટ્યુબવેલ કે કુવાઓ છે તો તેઓને રિચાર્જ માટેની યોજના છે તે જાહેર કરવામાં આવેલી છે અને આ યોજના અંતર્ગત હાલ પ્રથમ તબક્કે ગાંધીનગરના 4 જિલ્લાનો સમાવેશ કરવામાં આવેલું છે। ગાંધીનગર શહેર છે, કલોલ, માણસા અને દહેગામ છે, તો આ 4 તાલુકાનો સમાવેશ છે તે કરવામાં આવેલો છે। મિત્રો અહીં તમામ જિલ્લામાં આ યોજના છે તે લાગુ પડશે, તમામ તાલુકામાં આ યોજના છે તે લાગુ પડશે। જેમ જેમ જાહેરાત આવતી જશે એમ આપણે મિત્રો વિડીયો થકી તમને માહિતી આપતા રહીશું। મિત્રો અહીં વાત કરીએ સહાય વિશે તો કે આ જે યોજના છે તેમાં મિત્રો લોક ભાગીદારી રહેશે, એટલે કે 90% રકમ છે તે સરકારની રહેશે અને 10% લાભાર્થી ફાળો છે તે ચૂકવવાનો રહેશે। મિત્રો અહીં એક કામ માટે અંદાજ મુજબ જો રૂપિયા 1,66,000 નો ખર્ચ થાય તો તેવા સંજોગોમાં મિત્રો અહીં 90% રકમ છે તે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે, એટલે કે રૂપિયા 1,49,400 રૂપિયા છે તે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે અને બાકીની જે 10% રકમ છે એટલે કે 16,600 રૂપિયા છે તે લાભાર્થી દ્વારા જમા કરાવવાની રહેશે, એટલે કે લાભાર્થીનો તેમાં ફાળો એટલો રહેશે। વાત કરી લઈએ મિત્રો અરજી વિશે તો કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત ખાતેદારો છે તો તેઓએ ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। ઓનલાઈન અરજી મિત્રો જેટલી આવશે એટલે તે અરજીની ચકાસણી કરી અને તાલુકા દીઠ નિયત થયેલ અરજીઓની સંખ્યાને મર્યાદામાં ધ્યાનમાં રાખી ઓનલાઈન ડ્રો છે તે કરવામાં આવશે અને લાભાર્થી તરીકેનું આખરીકરણ છે તે કરવામાં આવશે। લાભાર્થી તરીકે અરજી મેળવ્યાથી ડ્રો સુધીની જે તમામ પ્રક્રિયા છે તે ઓનલાઈન સ્વરૂપે જ રહેશે અને અરજકર્તા છે એટલે કે જે અરજદાર છે તેઓને SMS થી મિત્રો ડ્રો અંગેની જાણ છે તે પણ કરવામાં આવશે અને જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર પણ મિત્રો માહિતી છે તે આપવામાં આવશે। આ યોજના માટે મિત્રો સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। અરજી ફોર્મ છે તે 9 ફેબ્રુઆરી 2026 થી શરૂ કરી દેવામાં આવશે। 9 ફેબ્રુઆરી 2026 થી લઈ અને 24 ફેબ્રુઆરી 2026 સુધી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે। વાત કરીએ વેબસાઇટ વિશે કે કઈ વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે તો અહીં વેબસાઇટ આપવામાં આવેલી છે borewell-recharge.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 9 ફેબ્રુઆરી થી લઈ 24 ફેબ્રુઆરી 2026 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો અહીં નિયત કરેલ કામગીરીના જથ્થા કરતા ઓછા જથ્થામાં કામગીરી થયેલ હશે તો કામની ગુણવત્તા, કાર્યક્ષમતા અને ઓછા જથ્થા માટે સપ્રમાણ સરકારી ફાળો છે તે ચૂકવવામાં આવશે, જ્યારે સપ્રમાણ લોકફાળાની રકમ છે તે પરત કરી દેવામાં આવશે અને નિયત કરેલ કામગીરી જથ્થા કરતા વધુ જથ્થામાં જો કામગીરી થયેલ હશે તો કામની ગુણવત્તા, કાર્યક્ષમતા અને વધુ જથ્થા માટે નિયત થયેલ જે રકમ કરતા વધારે થતી જે તફાવતની રકમ છે તે લાભાર્થી દ્વારા જે તે એજન્સી સાથે પરસ્પર સમજૂતી કરી અને મિત્રો તે કરવાની રહેશે। તે અંગે કોઈ પણ વધારાની ચૂકવણી છે તે સરકાર દ્વારા કરવામાં આવશે નહીં। તો આવી રીતે મિત્રો ખેડૂતોએ જો બંધ પડેલ જે કુવા અથવા તો બોરવેલ છે તેને રિચાર્જ કરવા હોય તો અહીં સરકાર દ્વારા રૂપિયા 1,49,400 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે અને આ યોજનાનો લાભ મેળવવા માટે 9 ફેબ્રુઆરી થી લઈ અને 24 ફેબ્રુઆરી સુધી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।